નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના આ તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તે પહેલાં આપણે જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આજના દરેક કામના સમાચાર મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હો તો મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને। તો પશુ શેડ યોજનામાં મોટી સહાય। સરકાર પશુપાલકો માટે ખૂબ જ લાભદાયી યોજના ચલાવી રહી છે। આ યોજના હેઠળ સરકાર પશુપાલકોને પ્રાણીઓની સંભાળ રાખવા અને તેમના માટે રહેવાની જગ્યા બનાવવા માટે 1,60,000 રૂપિયા આપી રહી છે, જેનાથી પશુપાલકોને ઘણી મદદ થવાની છે। મિત્રો, આ યોજનામાં જો 3 પશુ હોય તો 75,000 થી 80,000 સુધીની સહાય આપવામાં આવે છે, જ્યારે 4 પશુઓ માટે 1,60,000 રૂપિયા સુધીની રકમ આપવામાં આવે છે, જેથી તે પ્રાણીઓ માટે રહેવાની વ્યવસ્થા કરી શકે અને તેમના માટે શેડ પણ બનાવી શકે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 14 દિવસ બેંકો બંધ રહેશે। મિત્રો, ગ્રાહકોની સુવિધા માટે ભારતીય રિઝર્વ બેંકે બેંકોની રજાઓની યાદી બહાર પાડી છે। આ રજાઓ તમામ કોમર્શિયલ, ખાનગી અને ગ્રામીણ બેંકો માટે છે। જાન્યુઆરી 2024માં બેંકો કુલ 14 દિવસ બંધ રહેશે। આમાં નવા વર્ષથી રજાથી લઈને પ્રજાસત્તાક દિવસ વગેરે સુધીની ઘણી રજાઓનો સમાવેશ થાય છે। આ સાથે તેમાં મિત્રો બીજા અને ચોથા શનિવાર તેમજ રવિવારની રજાનો પણ સમાવેશ થાય છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગિફ્ટ સિટીમાં કોણ પી શકશે દારૂ। મિત્રો, ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અંગે નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત હવે જેમની પાસે હેલ્થ પરમિટ છે તેમને ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ નહીં મળે। વિઝિટર પરમિટ ધારકો ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન નહીં કરી શકે, તો ટુરિસ્ટ પરમિટ ધારકો પણ ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન નહીં કરી શકે। આ તરફ ગિફ્ટ સિટીના કર્મીઓને અધિકૃત અધિકારી જ પરમિટ આપી શકે એવું નક્કી કરવામાં આવ્યું છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ડ્રોનની ખરીદી માટે 75%ની સબસિડી। મોદી સરકાર કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીને પ્રોત્સાહન આપી રહી છે, તેથી એગ્રી ડ્રોનની ખરીદી માટે 75% સુધીની સબસિડી સરકાર આપી રહી છે। ખેડૂતો ઉપરાંત કૃષિ તાલીમ સંસ્થાઓ, કૃષિ યુનિવર્સિટી, કૃષિ ઉત્પાદક સંસ્થાઓ, કૃષિ સ્નાતક યુવાનો, એસસી અથવા તો એસસીની કેટેગરીની મહિલાઓ તથા મહિલા ખેડૂતોને તેમનો લાભ મળશે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ડુંગળી પકવતા ખેડૂતોને રોવાનો વારો। ગોંડલ તેમજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ખૂબ આવક થઈ છે, જેના કારણે ડુંગળીના ભાવ ઘટ્યા છે। યાર્ડમાં 1.50 લાખ કટ્ટા ડુંગળીની આવક થતી હરાજીમાં 20 કિલો ડુંગળીના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। મિત્રો, 20 કિલો ડુંગળીના ભાવ 100 થી લઈને 300 રૂપિયા સુધીના બોલાયા છે। મળતા અહેવાલ અનુસાર આગળ પણ ડુંગળીના ભાવમાં ઘટાડો યથાવત રહી શકે છે। આ કારણે ડુંગળીના ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલ અને હવામાન ખાતાની આગાહી। ખેડૂતોની માથે ફરી એક વખત કમોસમી વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે। જાન્યુઆરી 2024ની શરૂઆતના અઠવાડિયામાં રાજ્યમાં કમોસમી વરસાદ વરસશે તેવી આગાહી છે। નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં કમોસમી માવઠું પડી શકે છે। ગુજરાતના અન્ય કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદની સંભાવના છે અને આ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પાકિસ્તાનને અડીને આવેલા ગુજરાતના ભાગો તેમજ મહારાષ્ટ્રને અડીને આવેલા ગુજરાતના વિસ્તારોમાં માવઠાની શક્યતા છે, જ્યારે રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતના સરહદીય વિસ્તારમાં કરા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતાને પગલે કમોસમી વરસાદ વરસી શકે છે। અરબી સમુદ્રમાં ભેજના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠું થાય તેવી શક્યતા છે। અરબી સમુદ્રનો ભેજ અને બંગાળના સાગરનો ભેજ બે પરિબળ હવામાનના પલટા માટે કારણભૂત રહેવાના છે। નવા વર્ષની શરૂઆત સાથે જ કમોસમી વરસાદનો ખતરો જોવા મળી રહ્યો છે। ત્યાર પછી મિત્રો, વાત કરીએ તો 31 ડિસેમ્બર પછી યુપીઆઈ આઈડી બંધ થઈ જશે। એનપીસીઆઈ બેંકો અને થર્ડ પાર્ટી એપ્સને યુપીઆઈ આઈડીને બંધ કરવાનો આદેશ આપ્યો છે, જેમાં મિત્રો 1 વર્ષથી કોઈ વ્યવહાર થયો નથી તેમના મિત્રો યુપીઆઈ આઈડી બંધ થઈ જવાના છે। મિત્રો, આ માટે 31મી ડિસેમ્બર સુધીનો સમય
આપવામાં આવ્યો છે. નવી ગાઈડલાઈન અનુસાર તમામ બેંકો, ફોનપે, ગૂગલ પે અને પેટીએમ જેવી થર્ડ પાર્ટી એપ્સ નિષ્ક્રિય ગ્રાહકોના યુપીઆઈ આઈડી અને તેની સાથે સંકળાયેલા મોબાઈલ નંબરની ચકાસણી કરશે. જો તમારું યુપીઆઈ આઈડી નિષ્ક્રિય છે તો તમે તેને 31મી ડિસેમ્બર પહેલાં એક્ટિવ કરી લો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 31st લઈને પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું. આગામી 31 ડિસેમ્બર અને ન્યૂ યર 1 જાન્યુઆરી 2024 માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામું અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ 31 ડિસેમ્બરે રાત્રે લોકો ઉજવણીના ભાગરૂપે રાત્રે 12:30 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકશે. તમને મિત્રો જણાવી દઈએ કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આટલી વસ્તુ મફત મળવાની છે. જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને 35 કિલો મફત અનાજ મળવાનું છે. મોદી સરકાર નવા વર્ષમાં આ મોટો નિર્ણય લેવા જઈ રહી છે અને તે માટે તમામ રાજ્યોને દિશા નિર્દેશ પણ આપી દેવાયા છે. 1 જાન્યુઆરીથી જ અંદાજે 80 કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે. આમાં મહત્વની વાત તો એ છે કે તમને આખું વર્ષ ફ્રી અનાજનો ફાયદો મળવાનો છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓને 6,000 રૂપિયાની સહાય. મહિલાઓ માટે ખુશખબર આવી છે કારણ કે કેન્દ્ર સરકાર 6,000 રૂપિયા મહિલાઓને આપી રહી છે. મિત્રો પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનામાં પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજનામાં 1 જાન્યુઆરી 2017ના રોજ શરૂ કરવામાં આવી હતી. ત્યારે પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખાય છે. મિત્રો આ યોજનાનો હેતુ માતા અને બાળકોની બંનેની સારી સંભાળ લેવાનો છે. જેમાં મિત્રો આ યોજનામાં તમે જો ફોર્મ ભરો છો તો તમને 6,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હાલ ખેડૂતોને રાતા પાણીએ રોવડાવી રહી છે. મબલક ઉત્પાદન બાદ પણ પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે. વાહનો ભરીને યાર્ડમાં ખેડૂતો ડુંગળી વેચવા માટે આવી રહ્યા છે, પરંતુ ચિલ્લર લઈને ઘરે જવા ખેડૂતો મજબૂર બન્યા છે. ત્યારે કેમ ખેડૂતોની દિશા આવી થઈ ગઈ છે અને ડુંગળીના ભાવ ગગડવા પાછળનું કારણ શું છે તો મિત્રો આ વિડીયોમાં તમને જણાવીશું. મિત્રો સારા વરસાદ બાદ ડુંગળીનું સારું ઉત્પાદન જોઈ ખેડૂતોના ચહેરા પર સ્મિત હતું. ખેડૂતો હરખાતા હતા કે અગાઉ કુદરતી આફત અને માવઠાથી થયેલ નુકસાનીના આ વખતે ડુંગળીના ઉત્પાદનથી ભરપાઈ થઈ જશે. પરંતુ ડુંગળી લઈને ખેડૂતો જ્યારે માર્કેટ યાર્ડમાં સુધી પહોંચ્યા તો તેમની બધી જ આશાઓ પર પાણી ફરી વળ્યું. ડુંગળીના મબલક ઉત્પાદન વચ્ચે સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીના ભાવ તળિયે પહોંચી ગયા છે. મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં સૌરાષ્ટ્રની જાણીતી લાલ ડુંગળીની 1.50 લાખથી વધુ કટ્ટાની આવક નોંધાઈ છે. હરાજી શરૂ થાય તે પહેલા જ યાર્ડમાં ડુંગળી ભરેલા વાહનોની 3 થી 4 કિલોમીટરની લાંબી લાઈનો લાગી જાય છે. પરંતુ હરાજીમાં એક મણ ડુંગળીના ભાવ 100 થી 300 રૂપિયા સુધી જ બોલાતા હતા અને ખેડૂતોને પડ્યા પર પાટો જેવી સ્થિતિ સર્જાય છે. પહેલા મોંઘા બિયારણ, ખેડ, ખાતર અને દવા સહિત મજૂરીના ખર્ચ કરી ખેડૂતોએ ડુંગળીનું ઉત્પાદન કર્યું અને હવે તે બાદ વાહનોના ભાડા ભરી યાર્ડ સુધી લાવ્યા. પરંતુ હવે એક મણના 200 રૂપિયા ભાવ મળતા હવે ખેડૂતોએ કરેલા ખર્ચના રૂપિયા પણ નથી મળી શકતા. મિત્રો પોતાની જાત ઘસીને મહા મહેનત ખેડૂતો પાક તૈયાર કરે છે, પરંતુ ઉત્પાદનનો સમય આવે ત્યારે ભાવની રામાયણ શરૂ થઈ જાય છે. ડુંગળી પકવતા 1 વીઘા દીઠ ખેડૂતો 20 થી 25 હજારનો ખર્ચ કરે છે, પરંતુ હાલ ખેડૂતોને મળતા ભાવથી 50% વળતર પણ નથી મળી રહ્યું. હાલના ભાવમાં ખેડૂતોએ કરેલ ખર્ચ પણ નથી નીકળતો. ખેડૂતોને પ્રતિ મણે ડુંગળીના 100 થી 150 રૂપિયા ઓછા ભાવ મળી રહ્યા છે. વર્તમાન ભાવથી ખેડ, ખાતર, બિયારણ, મજૂરીનો ખર્ચ વધારે છે અને ડુંગળીના ભાવ તળિયે જતાં ખેડૂતોને ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. મિત્રો ડુંગળીના પાકને ખેડૂતો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકે તેમ નથી, જેથી ના છૂટકે નીચા ભાવે પણ ડુંગળી વેચવા ખેડૂતો મજબૂર છે. તો બીજી તરફ નિકાસ પર પ્રતિબંધ હોવાથી વેપારીઓ પણ ડુંગળી ખરીદવાથી ડરે છે, જેથી માત્ર ખેડૂતો જ નહીં પણ વેપારીઓ, કમિશન એજન્ટ અને ફેરિયાઓ પણ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવાની માંગ કરી રહ્યા છે. મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે.
તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.